નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત જગપત ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના વીરાવર ખાતે અમે છીએ અને પૂર્ણા નદીનો તમને બતાવીશું દ્રશ્યો કે આ પૂર્ણા નદી પર અત્યારે હાલમાં આ ટાઇડલ ડેમ બની રહ્યો છે. આ ડેમ તમે જોઈ શકો છો શું પરિસ્થિતિ છે. આ ડેમને બનાવવા માટે પારો બનાવવામાં આવ્યો હતો અને પારો પણ કેવો કે આ જે વેણ દેખાઈ રહ્યું છે, આ વેણ છે ને, જે તમને જરૂરથી હું બતાવવા માંગીશ કે આ વેણ જે તમને બતાવવા માંગીશ કે આ જે વેણ જે ત્યાંથી આવી રહ્યું છે, એ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ સીધું પાણી અહીંયાથી ડેમમાં થઈને જતું હતું, પરંતુ હવે એ પારો તોડીને અહીંયાથી જઈ રહ્યું છે. એટલે આ બધું માટીનું ધોવાણ થઈ ચૂક્યું છે. સંપૂર્ણ અહીંયા જે માટી હતી, અહીંયાથી રસ્તો હતો ઉપર જવાનો આવવાનો, આ સમગ્ર માટી ધોવાઈને અત્યારે જતી રહી છે. અહીંયા એક ફોકલેન્ડ મશીન હતું તે પણ અંદર ધોવાઈ ગયું છે અને અહીંયા જે ઝાડ હતા, બીજા જે કેબિનો બનાવવામાં આવ્યા હતા, તે તમામ વસ્તુઓ અત્યારે પૂર્ણા નદીમાં વિસર્જન થઈ ચૂક્યું છે અને સ્થાનિક લોકો પણ અહીંયા બધા એકત્ર થયા છે. બેન, આ તમારી જગ્યા છે, આ કેટલી જગ્યા હતી ને અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે આ 12 વીઘા નંબર છે અમારો, ટોટલ 12 વીઘા. આ જે ડેમની દિવાલ બાંધી છે ત્યાંથી અત્યારે અહીંયા સુધીની આ જમીન જે બધી ધોવાઈ ગઈ છે. આજે એક જ દિવસ 30 થી 40 ફૂટ કદાચ તમે જોઈ શકો છો કે એટલી આ નદી કે રીતના વહી રહી છે. જે નદીની રૂટ છે તે સાઈડ જુઓ અને જે વહી રહી છે તે સાઈડ જુઓ તમે. આજે આ જમીન ધોવાઈ ગઈ છે અને હજી બી પડતું જ છે. આમાંથી આનું નિરાકરણ શું આવશે? આ હમણે તાત્કાલિક ધોરણ પર આ નિરાકરણ જોઈએ અમને. ને આ વર્ષ આ ખેતર ધોવાઈ જાય, 100% ધોવાઈ જાય. એને કરશે કોણ? અમને પૂરું કોણ પાડશે એને? આ ડેમ અહીંયાથી તોડીને અમને આ રસ્તો કરી આપો. આ જમીન ધોવાઈ ગઈ તેનું કરશે કોણ? અમારે તો તકલીફ જ ને, તકલીફ જ વેઠવાની. તો રાજુભાઈ સાથે વાત કરીએ. રાજુભાઈ, શું પરિસ્થિતિ અહીંયા તમારા? પરિસ્થિતિ એક ખેડૂતને એકદમ નુકસાન થાય છે. જે મેં કાલે પણ કીધું હતું કે 18 ફૂટે જયારે અમારા ખેતરમાં પાણી નહીં આવતા હતા ને 25 ફૂટે આવતા હતા, 26 ફૂટે પાણી, એની જગ્યાએ 18 ફૂટે આવે છે ને જમીનો ધોવાય છે. જમીન ધોવાય એટલે હવે અમારી આ જમીન અમને કામની છે જ નહીં. એટલે મહેરબાની કરીને આ જમીન જ અમારા પાસે લઈ લો. અમારે જમીન જોઈતી જ નથી. અમને જમીન, અમારે કોઈ હિસાબે અમને જમીનના બદલામાં ક્યાં જમીન આપો, ક્યાં કઈ પણ રસ્તો એનો લાવો. બાકી આ જમીન અમને કોઈ કાળે જોઈએ જ નહીં. આ જમીન અમને કોઈ કાળે જોઈતી જ નથી. હવે જો અને આ જ રીતે પરિસ્થિતિ રહેશે ને જો આ ડેમનું કામ ચાલુ રહેશે ને ડેમ બનશે તો હવે પછી આ ડેમનું કામ અમે આગળ નહીં થવા દઈએ. જ્યાં સુધી અમારે જમીનના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ડેમનું કામ હવે પછી ચાલુ થશે નહીં. એના માટે કંઈ પણ થાય, જોઈએ તો આત્મવિલોપન કરવા પડે તો અમે એ પણ કરીશું. ખેડૂતોની આંખોમાં શું છે? સ્થાનિક આગેવાન છે દીપેશભાઈ, ખૂબ ગંભીર પરિસ્થિતિ. નદીનો વેણ આખો બદલાઈ ગયો છે. જે સીધી જતી નદી અત્યારે હાલમાં ફરીને આ બાજુથી આવી રહી છે અને ખેડૂતોના આંખોમાં શું છે? જી, ખૂબ જ મોટું નુકસાન છે અને વર્ષોથી જે ગામને જોડતો રસ્તો છે એને પણ ખૂબ જ નુકસાન છે. અહીં 2 ગામને જોડતો અહીંથી 24 જતો રસ્તો છે અને અમારા ગામની 30% જમીન જે ખરી, જે ખેડૂતો અહીંયા આ બાજુ ખેતી કરે છે, એટલે કે પૂર્વ વિભાગમાં ખેતી કરે છે, તો ત્યાં આ ધોવાણના લીધે એ ખાડી પર બી ધોવાણ છે, મુખ્ય માર્ગ બી ધોવાઈ ગયા છે અને આ ખેડૂતોને તો એટલું સૌથી મોટું નુકસાન છે. જે બિચારા થોડા સીમાંત ખેડૂતો છે, જેમની પાસે જમીન બી થોડી ઓછી છે, તો એમની મોટે ભાગની જગ્યા આ નદીમાં જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આસિફભાઈ, તમારા જે વિસ્તાર છે, તમારો હદ વિસ્તાર છે, આ બાબતે તમે રજૂઆતો કરી? અમે હાલમાં આ વિસ્તાર મારા વોર્ડમાં આવતું છે અને ખરેખર આ ડેમના કારણે એક કંઈક પાઇપના તૂટી જવાથી અને મોટો આ ઝાડ તમે તમારી સામે આપ જોઈ રહ્યા છો કે બધાની જમીનો અને જગ્યાઓ જઈ રહેલા છે. આ તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ પાણીના કારણે લોકોની જમીનો, લોકોની ખેતરો, લોકો બેઘર થઈ રહ્યા છે જમીનોથી ને બધી રીતે. અને આ વીરાવરનો રસ્તો છે, એ રસ્તો બી અત્યારે આપ જોઈ રહ્યા કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તાત્કાલિકમાં પ્રશાસન જે બી જે એજન્સી વાળાઓ છે તેને કહી દીધું છે અને સાથે સરકાર ઓફિસર છે જે અજયભાઈ ને એને બી કીધું છે. હજુ સુધી કોઈ આવ્યો નથી અને આ ગામવાસીઓ એના માટે અમે લોકો આજે ઉભેલા છે ને એમને જે બી હશે એના માટે અમે તડપડીશું. એના માટે લડવાનું હશે તો બી અમે લડી લઈશું. આ હતા સ્થાનિક કોર્પોરેટર. ત્યારે અહીંયાના આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. તમારું શું કહેવું? વર્ષો તમારા અહીંયા જીવન તમારું મોટું થઈ ગયું છે. આ જે દિવાલ છે ને એ દિવાલો તૂટવા માંડી. એ દિવાલ જો નહીં તૂટતી બંધ નહીં થાય
આખું ભગત ફરી બી જતી રહેશે, સંસાર ભૂમિ ભગત ફરી બધું, અને માલ બધું ફરી પડવાનો, કારણ કે આ દિવાલ તો પોણા ભાગની તૂટી ગઈ. એ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પ્રોટેક્શન વાલ એ આખી બધી બેસી ચાલી, આપણે અંદરની સાઈડ ને નીચે ધોવાઈને બધું જોવા માંડ્યું. તમને દ્રશ્ય બતાવીશ કે અંદર ઝાડ પણ તણાઈને જઈ રહ્યા છે. અત્યારે હાલમાં અમે જ્યારે ઇન્ટરવ્યુ કર્યા હતા તે દરમિયાન જ આ ઝાડ એક અહીંયાથી ધસી પડ્યું હતું પણ નદીના પ્રવાહમાં, અને તે પણ અહીંયાથી જતું તમે જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ ખૂબ છે. અને જે ડેમનું પાણીનું વેણ હતો પૂર્ણા નદીનો, પૂર્ણા નદીએ પોતાનું વેણ આખું બદલી નાખ્યું છે, જેના કારણે અહીંયા જમીન ધસવાની શરૂઆત થઈ ચૂકી છે. મોટા ભાગની 400 ફૂટ જેટલી જમીન ધસી જવા પામી છે અને હજુ પણ ધસવાની ચાલુ છે. એટલે કે લોકોના ખેતરો અને આ ફળિયાઓ એટલે વિરાવર ગામ જાણે અત્યારે હાલમાં પૂર્ણા નદીના ઓથાર હેઠળ ભય હેઠળ જીવી રહ્યું હોય તેવું પરિસ્થિતિ થઈ છે, કારણ કે વેણ સતત આ બાજુ ગામ તરફ આગળ વધી રહ્યું છે અને તંત્રને જાણ કરવામાં છે, હજુ સુધી આવી નથી, પરંતુ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે ગ્રામજનો અહીંયા એકત્ર થઈ રહ્યા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.